મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30મો રાઉન્ડ મતદાનનો પૂર્ણ થયો છે। મહેસાણાથી વિગતો સામે આવી રહી છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30 રાઉન્ડ મતદાન ગણતરી પૂર્ણ થઈ છે। નરેન્દ્ર પટેલ, જયંતિ પટેલ, વિષ્ણુ પટેલ અને અમૃત પટેલનો વિજય થયો છે। બે અપક્ષ, એક કોંગ્રેસ અને એક ભાજપ મેન્ડેટવાળાનો વિજય થયો છે। વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા 3 ઉમેદવાર હાર્યા છે। ખેડૂત વિભાગમાં 5 અને વેપારી વિભાગમાં 3 ભાજપ ઉમેદવારોની કારમી હાર થઈ છે। મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30 રાઉન્ડ મતગણતરી પૂર્ણ થઈ છે। નરેન્દ્ર પટેલ, જયંતિ પટેલ, વિષ્ણુ પટેલ અને અમૃત પટેલનો વિજય થયો છે। બે અપક્ષ અને એક કોંગ્રેસ અને એક ભાજપ મેન્ડેટવાળાનો વિજય થયો છે। વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા 3 ઉમેદવારની હાર થઈ છે। ખેડૂત વિભાગમાં 5 અને વેપારી વિભાગમાં 3 ભાજપ ઉમેદવારોની કારમી હાર થઈ છે। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જે મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30 રાઉન્ડ મત ગણતરી પૂર્ણ થઈ છે, જેને લઈ શું છે વધુ વિગત જણાવશો? જી કરીને ચોક્કસ જણાવી દઉં કે એશિયાની નંબર 1 ગણાતી ઊંઝા એપીએમસી ને લઈને આજે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી ને ચૂંટણી બાદ આજે મતગણતરી હતી ને મતગણતરીનું તેનું રિઝલ્ટ પણ આવી ગયું છે ને જે કહેવાતા ખેડૂત વિભાગમાં જે કહેવાતા 10 મેન્ડેટ આપવામાં આવ્યા ભાજપ દ્વારા તેમાંથી 5 મેન્ડેટ વાળા જીત્યા છે અને 5 અપક્ષના જીત્યા છે અને વેપારી વિભાગની જો વાત કરવામાં આવે તો વેપારી વિભાગમાં પણ 4 વેપારીને મેન્ડેટ આપવામાં આવ્યો હતો તેમાંથી એક જ મેન્ડેટ વાળા ને વિજય મળ્યો છે અને બાકીના 3ની હાર થઈ છે અને 3 જે હતા જેમાં જીત્યા છે તેમાં એક કોંગ્રેસના છે અગ્રણી, બીજા 2 છે અપક્ષ છે અને તેમ કરીને 4 લોકોની જીત થઈ છે હાલમાં તો। જી સમગ્ર માહિતી બદલ આભાર। મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30 રાઉન્ડ મત ગણતરી પૂર્ણ થઈ છે। નરેન્દ્ર પટેલ, જયંતિ પટેલ, વિષ્ણુ પટેલ અને અમૃત પટેલનો વિજય થયો છે।